રાધે રાધે. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આજે આપણે રસીલો સ્વાદની સ્ટાઇલથી વડાપાઉં બનાવવાના છે. એના માટે મેં એક રેગ્યુલર વડાપાઉંનું બન લીધું છે અને એક બર્ગર બન લીધું છે. બંને સ્ટાઇલથી આપણે વડાપાઉં બનાવીશું. એના માટે મેં આ 2 વાડકી ચણાનો લોટ લીધો છે. એમાં 1 ચમચી મીઠું એડ કરીશું, અજમો એડ કરીશું, પિંચ જેટલો સોડા અને પાણીથી મિક્સ કરીને ખીરું બનાવી લઈશું. થોડું પાણી એડ કરીશું. આવું ખીરું રાખવાનું છે. ખીરાને સાઈડ પર મૂકી દઈશું અને વડાપાઉં માટે મેં 5 બટાકા લીધા છે, એને બાફી લીધા છે. હવે એને મેશ કરી લઈશું. આપણા બટાકા મેશ થઈને તૈયાર થઈ ગયા છે. હવે બટાકા વડા માટેનો એક વઘાર કરી લઈશું. એના માટે મેં 2 ચમચી તેલ લીધું છે. એમાં જીરું એડ કરીશું, લીમડો એડ કરીશું, આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું, મરચાંની પેસ્ટ એડ કરીશું. હવે આમાં મસાલા કરી લઈશું. સોલ્ટ, ધાણા જીરું, ગરમ મસાલો. હવે આમાં બટાકાનો માવો એડ કરી દઈશું, હલ્દી પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. ધાણા એડ કરીશું, અડધા લીંબુનો રસ એડ કરીશું. આપણું બટાકા વડાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે એના ગોળા વાળી લઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે વડાને તળી લઈશું. એકવાર ઉલટાઈ લઈશું અને આપણા વડા તરાઈ ગયા છે. એને આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે બંને શેકી લઈશું. હવે આપણે આ બર્ગર બંને શેકી લઈશું. હવે આપણે આ પાઉંવડાને એસેમ્બલ કરી લઈશું. એના માટે પહેલાં ગ્રીન ચટણી લગાવીશું. પાઉંવડાનો મસાલો છાંટી દઈશું. કેપ્સિકમ મૂકીશું, ઓનિયન મૂકીશું. એના પર થોડો મસાલો છાંટી દઈશું અને આ વડાને અહીં મૂકી દઈશું અને એને બંધ કરી દઈશું. હવે આપણું આ બર્ગરનું બન શેકાઈ ગયું છે. એના પર આપણે એસેમ્બલ કરી દઈએ વડાપાઉંને. આ પાઉંવડાના મસાલાની રેસીપી આપણે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દીધી છે, એ જોઈ લેવાની. આપણું વડાપાઉં તૈયાર છે.